હેલો ફ્રેન્ડ્સ, કેસે હો? કેમ છો બધા? મજામાં? તો આજે હું બનાવવા જઈ રહી છું ફૂલવડી. તો હું બધા ગુજરાતી ફૂલવડી તો બનાવતા જ હશે, પણ હું કેવી રીતે બનાવું છું એ હું આ વિડીયોમાં શેર કરવા જઈ રહી છું. તો મેં 2 કપ ચણાનો કકરો લોટ લીધો છે, 1 કપ ચણાનું બેસન લીધું છે, અડધો કપ સોજી લીધી છે, 1 કપથી થોડું વધારે દહીં લીધું છે, અને આ સૂકા મસાલા છે, મીઠું, કાશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું, થોડો ગરમ મસાલો, કેમ કે અમે લોકો જ્યાદા ગરમ મસાલો ખાતા નથી. આ છે ખાંડ, ગુજરાતી હોય અને ખાંડ ના હોય એવું તો બને જ નહીં. સૂકા દાણા, વરિયાળી, મરી, તલ, અને આ થોડું ગરમ કરીને લીધું છે તેલ. તો આ બધું હવે ચણાના કકરા લોટમાં મિક્સ કરશું. તો સૌપ્રથમ આપણે મિક્સ કરશું ચણાનું બેસન, એના પછી એડ કરશું સોજી. હવે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધા લોટ મિક્સ થઈ ગયા છે. હવે એમાં આપણે ડ્રાય મસાલો એડ કરશું. તો સૌથી પહેલાં લવિંગ, તલ, મરી અને સૂકા દાણા એ એડ કરી લઈશું. એના પછી આપણે એડ કરશું મીઠું, હળદર અને ગરમ મસાલો ને બધું. એ બધી વસ્તુ ખાંડ એડ કરી લઈશું. પછી સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આમાં એડ કરશું દહીં. બધું મિક્સ થઈ ગયું છે. હવે આમાં એડ કરશું આપણે દહીં, થોડું. અને આ દહીં એડ થઈ જાય પછી લોટ થોડો આમ આપણે ચણામાં ઘસી શકીએ એ પ્રમાણે કન્સિસ્ટન્સીવાળો લોટ બાંધી દઈશું. તો આ રીતે લોટ બાંધી દેવાનો. હવે લોટ બાંધી ગયો છે. હવે આપણે એડ કરશું 1 ચમચી જેટલા બેકિંગ સોડા, અને એમાં એડ કરશું મોણ. થોડું ઓઇલ ગરમ કરીને એડ કરી દેવાનું. લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટને 1-2 કલાક રેસ્ટ થવા દઈશું. રેસ્ટ થઈ જાય પછી આપણે આની ફૂલવડી પાડીશું. વ્લોગમાં બન્યા રહો. ફૂલવડી કેવી રીતે પાડું છું એ તમને બતાવીશ. 2-3 કલાકના રેસ્ટ પછી ફૂલવડીના લોટમાં મસ્ત સારી રીતે પલળી ગયો છે. અને હવે આ જાડો અને તેલ લઈ લઈશું અને ફૂલવડી પાડી લઈશું. અને તમારી જોડે જાડો ના હોય તો તમે પાઇપિંગ બેગનો પણ યુઝ કરી શકો છો અને ફૂલવડી પાડી શકો છો. આવી રીતે ફૂલવડી પાડી દેવાની. પછી આને કોઈ બી ચમચો નાખી છૂટી કરી દેવાની અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહેવાનું. ફૂલવડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આને નીકાળી દઈશું અને ઠંડી થાય એટલે ગરમ ચા જોડે ખાવાની. પછી જોઈ શકો છો આ રીતની ફૂલવડી થઈ છે.